સમાચારમાં આગળ વધીશું। ઓપરેશન સિંદૂર સફળ થતાં આજે જુદા જુદા શહેરોમાં તિરંગા યાત્રા યોજવામાં આવી હતી, જેના ભાગરૂપે રાજકોટના બહુમાળી ચોક ખાતેથી સિંદૂર યાત્રા યોજવામાં આવી હતી। પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી પણ જોડાયા હતા અને અન્ય ભાજપ આગેવાનો સહિત મોટી સંખ્યામાં શહેરીજનો જોડાયા હતા। હાથમાં તિરંગો લઈને લોકોએ જવાનોના જોશને વધાવ્યો હતો। જે સફળતાપૂર્વક ઓપરેશન સિંદૂર ભારતની સેનાએ કર્યું છે, ત્યારે દેશમાં એક દેશભક્તિ અને રાષ્ટ્રવાદનો જુવાળ દેખાય છે। આપણી સેનાએ જે પરાક્રમ કર્યું છે એને બિરદાવી છે, એનો જુસ્સો વધારવા માટે આ તિरंगा यात्रा છે। जो ऑपरेशन सिंदूर के द्वारा हमारे आदरणीय राष्ट्र प्रेमी वड़ा प्रधान श्री नरेंद्र भाई मोदी ने पाकिस्तान को एक करारा जवाब दिया है, उसके प्रति मान सम्मान और कृतज्ञता व्यक्त करने के लिए ये तिरंगा यात्रा में हम सब जुड़े हुए हैं। भारतीय सेना ने जो काम किया है उसका जोश बढ़ाने के लिए सब एकत्रित हुए हैं, जगाने के लिए पूरे देश में ये तिरंगा यात्रा का आयोजन किया। આપણા સૈન્યોનો અને દરેક અધિકારીઓનો આપણે ઉત્સાહ વધારવા માટે એક યાત્રા કરી છે, જેમાં પણ રાજકોટ પણ સહભાગી રહ્યું છે।